અંસાર ભીસ્તી તમારો ફોન છે એ હોલ્ડ ઉપર છે. અંસાર ભીસ્તી તમારો ફોન હોલ્ડ ઉપર છે. હેલો, ગુડ મોર્નિંગ ઓલ. ઓકે, ગુડ મોર્નિંગ. સેશન આપણું સ્ટાર્ટ થયું છે. એઝ યુ ઓલ નો, આપણે કમ્પ્યુટર નેટવર્ક સબ્જેક્ટમાં યુનિટ નંબર 3 ધેટ ઇઝ અબાઉટ ધ ટ્રાન્સમિશન મીડિયા. 2 યુનિટ્સ આપણે કમ્પ્લીટ કરી દીધા છે. 3rd યુનિટ્સ આપણું કન્ટિન્યુ છે. ધેટ ઇઝ અબાઉટ ધ ટ્રાન્સમિશન મીડિયા. ટ્રાન્સમિશન મીડિયામાં બેઝિકલી 2 કેટેગરી છે. વન ઇઝ ગાઇડેડ ટ્રાન્સમિશન મીડિયા, second is the unguided transmission media. So guided transmission media that we have completed in the last lecture, and today onwards we are moving for the unguided media, right? So after completion of this session, students will be able to select the appropriate unguided transmission media for the given network. મિત્રો અહીંયા આપણે અનગાઇડેડ ટ્રાન્સમિશન મીડિયાની વાત કરીએ છીએ, બટ ઓબ્વિયસ છે કે જનરલી જીઓગ્રાફિકલ એરિયા જે છે that will be somewhat larger. No doubt we can develop the wireless local area network. That is also possible. So in that case, unguided media can be used. So today's learning outcome will be like this, right? So let us continue. ફ્રેન્ડ્સ, અનગાઇડેડ મીડિયા જે છે, આપણે બધાને ખ્યાલ છે કે ગાઇડેડ મીડિયાની અંદર કોઈને કોઈ ફિઝિકલ કેબલનો યુઝ થાય છે અને એ કેબલમાંથી ઇન્ફોર્મેશન અથવા તો મેસેજ જે છે એ સિગ્નલના ફોર્મમાં ટ્રાવેલ થાય છે, રાઈટ? હવે અનગાઇડેડ મીડિયામાં મીડિયમ તરીકે શું હશે? જો ગાઇડેડ મીડિયા હશે તો એઝ અ મીડિયમ વોટ વી આર હેવિંગ ધ ફિઝિકલ કેબલ્સ. While in case of unguided media, as a medium of instruction, as a medium for data transmission, there will be air. There will be air. So through the air, the signals are broadcasted, and the different receivers which are available, the receivers will receive the same signal based on the frequency. ફ્રેન્ડ્સ, એનું સરસ મજાનું એક્ઝામ્પલ તમને આપું અનગાઇડેડ મીડિયાનું. તો ફોર એક્ઝામ્પલ આપણું જે ટીચિંગ લર્નિંગ પ્રોસેસ, ફોર એક્ઝામ્પલ ફિઝિકલ ટીચિંગ લર્નિંગ પ્રોસેસ ક્લાસરૂમમાં ચાલુ છે, અને એઝ અ ફેકલ્ટી હું જે કાંઈ પણ ટોપિક ભણાવું છું, રાઈટ, તો એનું જ્યારે ડિસ્કશન ચાલતું હોય છે, તો લેક્ચરમાં હું જે કાંઈ પણ બોલીશ ફિઝિકલ ક્લાસરૂમમાં, રાઈટ, તો એ બધા જે વર્ડ્સ જે છે એ એરમાં, સિગ્નલના ફોર્મમાં એરમાં ટ્રાવેલ થશે. અને એઝ અ સ્ટુડન્ટ્સ તમારા બધાના જે છે, રાઈટ, ધોઝ વિલ વર્ક એઝ અ રિસીવર, રાઈટ, અને જે કાંઈ પણ વર્ડ્સ તમારા કાનમાં પડે છે, રાઈટ, એવી જ રીતે તમે ઇન્ફોર્મેશનને રિસીવ કરો છો. તો એ એક્ઝામ્પલમાં, એ સિનેરિયોમાં આપણે જોઈ શકીએ છીએ કે ક્યાંય ફિઝિકલ કનેક્શન નથી, બટ સિગ્નલ જે છે એ એર થ્રુ ટ્રાવેલ થાય છે અને રિસીવર સુધી પહોંચે છે. તો આના માટે એક બેઝિક કન્સેપ્ટ શું છે? તો ઇલેક્ટ્રોમેગ્નેટિક સ્પેક્ટ્રમ. તો ઇલેક્ટ્રોમેગ્નેટિક સ્પેક્ટ્રમ જેની અંદર અલગ અલગ ફ્રીક્વન્સીઝના સિગ્નલ્સ હોય છે, રાઈટ, અને અલગ અલગ ફ્રીક્વન્સીના સિગ્નલ્સ જે છે એને કંઈક નામ આપવામાં આવેલા છે, અને અલગ અલગ ફ્રીક્વન્સીના સિગ્નલ જે છે અલગ અલગ ડેટાને કેરી કરશે, રાઈટ. Unguided media transport electromagnetic waves without using a physical conductor. Physical conductor એટલે આપણે કેબલ સમજીએ. અનગાઇડેડમાં કોઈ પણ પ્રકારના કેબલનો યુઝ થશે નહીં. સિગ્નલ્સ આર નોર્મલી બ્રોડકાસ્ટ થ્રુ એર. સિગ્નલ જે છે એ એર થ્રુ બ્રોડકાસ્ટ કરવામાં આવે છે, અને જે કાંઈ પણ ડિવાઇસીસ અવેલેબલ છે અને જે કેપેબલ છે સિગ્નલ્સને રિસીવ કરવા માટે થ્રુ એર, એ બધા ડિવાઇસીસ જે છે એ સિગ્નલને રિસીવ કરશે. આ ટાઈપનું કમ્યુનિકેશન જે છે
that is referred as a wireless communication. તો ફ્રેન્ડ્સ આપણે એ પણ યાદ રાખશું કે જ્યારે આપણને અનગાઇડેડ મીડિયા વિશે સમજાવવાનું આવે અથવા તો વાયરલેસ કમ્યુનિકેશન સિસ્ટમ સમજાવવાનું આવે ત્યારે આપણે આમાંથી કોઈને કોઈ રેડિયો વેવ્સ, માઇક્રોવેવ્સ, ઇન્ફ્રારેડ વેવ્સ એના વિશે સમજાવવાનું થશે. અમુક સિચ્યુએશન્સ એવી હોય છે કે જ્યાં કેબલ્સ જે છે એ ફિઝિબલ નથી નેટવર્કિંગ માટે અથવા તો ડેટા કમ્યુનિકેશન માટે. સો ઇન ધેટ કેસ the unguided media are the good alternatives for that. Right? એ જગ્યાએ આપણે અનગાઇડેડ મીડિયાનો યુઝ કરી શકીએ છીએ. Okay. So in slide you can see the electromagnetic spectrum. નીચે તમે બોટમમાં જોશો તો આપણને એક ફ્રીક્વન્સીની રેન્જ આપેલી છે. એમાં સૌથી ફર્સ્ટ આપણને પાવર અને વોઇસ એના સિગ્નલ્સ છે. પછી રેડિયો કમ્યુનિકેશન જે આપણે બ્લુ પોર્શનમાં દેખાય છે that is about the radio waves, microwaves, satellite communication. After that infrared communication, right? એના પછી આવે છે અલગ અલગ ફ્રીક્વન્સીના સિગ્નલ્સ આવે છે. પણ આપણું જે સિલેબસ પ્રમાણે જે આપણું જે ફોકસ છે that will be on radio wave, microwave, infrared, laser and satellite. આ 5 ટાઈપના કમ્યુનિકેશન ઉપર આપણે ફોકસ કરવાનું છે, રાઈટ? તો એના ઉપર આપણે ફોકસ કરીએ. સો લેટ અસ મૂવ ઓન. હવે ફ્રેન્ડ્સ અનગાઇડેડ મીડિયાની આપણે વાત કરીએ છીએ તો જે કાંઈ પણ ઇન્ફોર્મેશન જે પાસ થવાની છે એ એટમોસ્ફિયરમાંથી ઇન્ફોર્મેશન પાસ થવાની છે, થ્રુ એર ઇન્ફોર્મેશન પાસ થવાની છે. તો પર્ટિક્યુલર સિગ્નલનું જે ટ્રાન્સમિશન થાય છે જેને કહેવામાં આવે છે પ્રોપગેશન મેથડ. પ્રોપગેશન મેથડ ફોર અનગાઇડેડ મીડિયા. અનગાઇડેડ મીડિયામાં પ્રોપગેશન મેથડ જે છે એના વિશે આપણે સમજવાનું છે. એક વખત એનો બેઝિક આઈડિયા આપણને આવી જશે પછી આપણે અલગ અલગ સિગ્નલ્સ, અલગ અલગ વેવ્સ વિશે આપણે ડિટેલમાં સમજી શકશું. એ સમજવા માટે પ્રોપગેશન મેથડ સમજવા માટે આપણે જોઈએ તો અહીંયા ફિગરમાં તમે જોઈ શકો છો. ઓકે, તો અહીંયા જે આપણને આ બ્લેક કલરનો પોર્શન દેખાય છે એને અત્યારે હું એરોથી માર્ક કરું છું, રાઈટ? ધેટ ઇઝ નથિંગ બટ ધ અર્થ, રાઈટ? હવે 3 અલગ અલગ ટાઈપના પ્રોપગેશન મોડ્સ છે. The first one is the ground propagation, second is the sky propagation, and third one is the line of sight propagation. મિત્રો એક્ઝામમાં પણ એવો ક્વેશ્ચન પૂછાઈ શકે છે કે એક્સપ્લેન ધ પ્રોપગેશન મેથડ્સ ફોર અનગાઇડેડ મીડિયા. તો આપણે આ 3 મેથડ જે છે એ સમજાવવાની થાય: ગ્રાઉન્ડ પ્રોપગેશન, સ્કાય પ્રોપગેશન એન્ડ લાઇન ઓફ સાઇટ પ્રોપગેશન. હવે જો દરેકની અલગ અલગ ફિગર આપણને જોવા મળે છે. આમ જોવા જઈએ તો બધું આપણને સેમ જેવું લાગે છે પણ ત્યાં ડિફરન્સ છે. એ ડિફરન્સ શું છે આપણે જોઈએ. સપોઝ આપણે વાત કરીએ સૌથી પહેલા ગ્રાઉન્ડ પ્રોપગેશન. તો જે આપણને આ પોર્શન દેખાય છે, જેટલો મેં રેડ કલરની બાઉન્ડ્રી કરી છે, એમાં તમે જોઈ શકો છો કે ધીસ ઇઝ ધ ટ્રાન્સમીટર. આપણે એક હવે નવો વર્ડ યુઝ કરશું અનગાઇડેડ મીડિયામાં, ટ્રાન્સમીટર એન્ડ રિસીવર. તો કોઈ કહી શકશો કે ટ્રાન્સમીટર મીન્સ વોટ એન્ડ રિસીવર મીન્સ વોટ? તો કમ્પ્યુટર નેટવર્કિંગની ટર્મિનોલોજીમાં ટ્રાન્સમીટર ઇઝ નથિંગ બટ ધ સેન્ડર એન્ડ receiver is nothing but the receiver which is responsible for receiving the data, right? સેન્ડર પણ કહી શકે છે અને એને ટ્રાન્સમીટર પણ કહીએ છીએ. તો ગ્રાઉન્ડ પ્રોપગેશનમાં કેવું થાય છે કે આ જે ટ્રાન્સમીટર છે તેને મેં એરોથી માર્ક કરેલું છે, એ ટ્રાન્સમીટરમાંથી સિગ્નલ અથવા તો વેવ્સ જે છે એ એમિટ થશે અથવા તો ટ્રાન્સમિટ થશે. અને ગ્રાઉન્ડ પ્રોપગેશનમાં કેવું થશે તો એ સિગ્નલ્સ જે છે જે આપણે અહીંયા બ્લુ કલર્સમાં ડોટેડ લાઈન દેખાય છે એનો મતલબ જે ગ્રાઉન્ડ પ્રોપગેશનની અંદર ટ્રાન્સમિટ થયેલા સિગ્નલ્સ અથવા તો વેવ્સ જે છે એ અર્થની બહુ નજીક હશે. અર્થની જે કાંઈ પણ સરફેસ છે એ સરફેસની બહુ જ નજીક હશે. એટલા માટે જ આ ટાઈપનું પ્રોપગેશન હશે એને ગ્રાઉન્ડ પ્રોપગેશન કહીશું. એટલે અમુક વેવ્સ એવા છે કે જેનો પાવર એટલો બધો હોતો નથી, એના કારણે એ સિગ્નલ્સ અથવા તો વેવ્સ જે છે એરમાં બહુ દૂર સુધી જઈ શકતા નથી. તો એવા વેવ્સનો યુઝ એના માટે થશે, ગ્રાઉન્ડ પ્રોપગેશન માટે થશે.
So based on the ground propagation, or we can say with the help of ground propagation, we can transmit the data from one place to another place, right? So this is ground propagation. Second is the sky propagation. As we can see, here તમે જોઈ શકો છો, આ બંને જે આપણને ફિગર દેખાય છે એમાં આપણે જોઈ શકીએ છીએ કે સ્કાય પ્રોપગેશનમાં શું થાય છે, એ ગ્રાઉન્ડ પ્રોપગેશનથી ડિફરન્ટ શું કામ છે? કારણ કે ગ્રાઉન્ડ પ્રોપગેશનમાં સિગ્નલ્સ જે છે એ અર્થથી બહુ જ નજીક હશે એની સરફેસથી, જ્યારે સ્કાય પ્રોપગેશનમાં તમે જોઈ શકો છો કે ટ્રાન્સમીટર અને રિસીવર જે છે, આને હું ટી લખું છું, ટી ફોર ટ્રાન્સમીટર, અને આ જે પોર્શન છે એને હું આર ફોર રિસીવર એવું લખું કરી આપણને ખ્યાલ આવે. તો ટ્રાન્સમીટર અને રિસીવર જે છે એ બંને એવી રીતે અલાઇન કરેલા હોય છે કે ટ્રાન્સમીટરમાંથી જે કંઈ પણ સિગ્નલ કે જેનો પાવર વધારે હશે એ સિગ્નલ્સ જે છે એ અર્થની સાથે અથવા અર્થની સરફેસની નજીકમાં રહીને ટ્રાવેલ નહીં કરે, પણ એ સિગ્નલ્સ જે છે એ સ્કાયમાં ઉપર આયનોસ્ફિયર સુધી જશે, રાઈટ? અને આયનોસ્ફિયરથી એ સિગ્નલ જે છે અગેન પાછા બેક આવશે ક્યાં? અર્થ ઉપર. હવે અર્થ ઉપર જે કંઈ પણ રિસીવિંગ સ્ટેશન હશે એ રિસીવિંગ સ્ટેશનનું કામ શું છે? એ સિગ્નલ્સને રિસીવ કરવાનું અથવા તો કેચ કરવાનું. એક ઇમેજ આપણને અહીંયા બતાવી છે, એવી નવી ઇમેજ આપણને અહીંયા બતાવી છે, રાઈટ? So this both figure belong to the sky propagation, right? Third type of propagation is line of sight propagation. So line of sight propagation માં તમે જોઈ શકો છો કે ખાસ આપણને આના ઉપરથી ખ્યાલ આવશે કે લાઇન ઓફ સાઇટ પ્રોપગેશન એટલે શું છે, રાઈટ? તો તમે ગ્રાઉન્ડ પ્રોપગેશનમાં જોશો તો ટ્રાન્સમીટર અને રિસીવર બંને એકબીજાથી ઘણા બધા દૂર હશે. સેમ ઇન કેસ ઓફ સ્કાય પ્રોપગેશન. પણ સ્કાય પ્રોપગેશનમાં ટ્રાન્સમીટર અને રિસીવર જે છે એનું અલાઇનમેન્ટ જે છે એ એર બાજુ હશે, એટલે કે આયનોસ્ફિયર બાજુ હશે. જ્યારે લાઇન ઓફ સાઇટ પ્રોપગેશનમાં શું થાય છે કે લાઇન ઓફ સાઇટ પ્રોપગેશનમાં ટ્રાન્સમીટર અને રિસીવર આ બંને એક તો એકબીજાથી શક્ય એટલા નજીક હોવા જોઈએ. જો એ પોસિબલ ન હોય, જો એકબીજાથી દૂર હોય તો એ બંને એટલી હાઈટ ઉપર હોવા જોઈએ કે જે બંનેના એન્ટેના છે, ટ્રાન્સમીટરનું એન્ટેના અને રિસીવરનું એન્ટેના, આ બંને એન્ટેના એકબીજાની એક્ઝેક્ટ સામસામે આવે. જે મેં અત્યારે હું રેડ કલરથી લાઈન કરું છું એ પ્રમાણે, રાઈટ? કે લાઇન ઓફ સાઇટનો મતલબ જ એવું થાય છે કે ભાઈ ટ્રાન્સમીટરનું એન્ટેના અને રિસીવરનું એન્ટેના એ બંને એકબીજાની એક્ઝેક્ટ સામે એકબીજાના ફેસિંગમાં હોવા જોઈએ. આપણી ભાષામાં કહીએ તો બંને એન્ટેના છે એકબીજાની સામે જોતા હોય એવા હોવા જોઈએ, અને એ બંને એન્ટેનાની વચમાં બીજા કોઈ પણ પ્રકારના ઓબ્સ્ટેકલ હોવા જોઈએ નહીં, રાઈટ? વેરી હાઈ ફ્રીક્વન્સીના સિગ્નલ્સ જે છે એ જનરલી લાઇન ઓફ સાઇટ પ્રોપગેશનમાં યુઝ થાય છે, રાઈટ? અને એ ટાઈપનું કમ્યુનિકેશન પણ થાય છે. તો જે કાંઈ પણ આપણે ડિસ્કશન કર્યું, ગ્રાઉન્ડ પ્રોપગેશન, સ્કાય પ્રોપગેશન એન્ડ લાઇન ઓફ સાઇટ પ્રોપગેશન, રાઈટ? તો આપણે ફટાફટ રિવાઇઝ કરીએ. ઇન ગ્રાઉન્ડ પ્રોપગેશન, રેડિયો વેવ્સ, ગ્રાઉન્ડ પ્રોપગેશનમાં કયા વેવ્સ આવશે? રેડિયો વેવ્સ ટ્રાવેલ થ્રુ લોએસ્ટ પોર્શન ઓફ ધ એટમોસ્ફિયર, ધેટ ઇઝ કોલ્ડ ધ હગિંગ ધ અર્થ. એટલે અર્થની જે કાંઈ પણ સરફેસ છે એ સરફેસથી બહુ વધારે હાઇટ સુધીના એ સિગ્નલ હશે નહીં. ગ્રાઉન્ડ પ્રોપગેશનની અંદર જે રેડિયો વેવ્સ યુઝ થાય છે એ લો ફ્રીક્વન્સીના સિગ્નલ હશે, અને લો ફ્રીક્વન્સીના સિગ્નલ હોવાને કારણે એ કોઈ પણ ડિરેક્શનમાં પસાર થઈ શકશે, એ કોઈ પણ ડિરેક્શનમાં પસાર થઈ શકશે, રાઈટ? અને એ જે પાથ જે છે કેવો પાથ ફોલો કરશે કે ભાઈ જેવી અર્થની કર્વ છે એ ટાઈપનો પાથ છે એ ફોલો કરશે. હવે એ રેડિયો વેવ સિગ્નલ ગ્રાઉન્ડ પ્રોપગેશનમાં કેટલું ડિસ્ટન્સ કવર કરશે, ધેટ ઇઝ ડિપેન્ડન્ટ ઓન ધ પાવર ઓફ સિગ્નલ ઓફ ધ રેડિયો વેવ. એવા વેવ્સ હશે કે જેનો પાવર વધારે હશે તો વધારે પાવરવાળા સિગ્નલ છે એ વધારે ડિસ્ટન્સને કવર કરશે, રાઈટ? સો ધીસ ઇઝ અબાઉટ ધ ગ્રાઉન્ડ પ્રોપગેશન. સ્કાય પ્રોપગેશનમાં શું થાય છે? હાઈ ફ્રીક્વન્સીના સિગ્નલ્સ, હાઈ ફ્રીક્વન્સીના રેડિયો વેવ્સ આવશે. એ સિગ્નલ જે છે એ સ્કાયમાં અપવર્ડ જશે અને આયનોસ્ફિયર સુધી જશે, ત્યાંથી અગેન રિફ્લેક્ટ થઈ અને પાછા બેક અર્થ ઉપર આવશે કે જ્યાં રિસીવિંગ સ્ટેશન હશે that will receive the high frequency radio waves.
આનાથી શું થાય છે, ગ્રાઉન્ડ પ્રોપગેશન કરતા આપણે વધારે લોંગર ડિસ્ટન્સ જે છે એને આપણે કવર કરી શકીએ છીએ, કારણ કે સિગ્નલ્સ જે છે ફાયર ક્યાં થાય છે, એરમાં ફાયર થાય છે ઉપર, રાઈટ. ગ્રાઉન્ડ પ્રોપગેશન ની અંદર જે લો ફ્રીક્વન્સીના સિગ્નલ્સ છે એનો પાવર ઓછો હોવાના કારણે એ સ્કાયમાં બહુ દૂર સુધી જઈ શકતા નથી, અને એટલા માટે જ એ અર્થની સરફેસની સાથે રહીને જ ટ્રાવેલ કરે છે. થર્ડ ટાઈપ ઓફ પ્રોપગેશન લાઇન ઓફ સાઇટ અંદર વેરી હાઈ ફ્રીક્વન્સીના સિગ્નલ્સ યુઝ થશે, અને એમાં જે સિગ્નલ જે ટ્રાન્સમિટ થશે સ્ટ્રેટ લાઇનમાં થશે, રાઈટ, ફ્રોમ વન એન્ટેના ટુ અનધર. વાય ઇટ ઇઝ સો, થોડી વાર પહેલા મેં તમને કીધું એ પ્રમાણે કે આપણે અહીંયા ફિગરમાં જોઈએ છીએ કે નીચે લાઇન ઓફ સાઇટમાં કે ભાઈ બંને એન્ટેના, ટ્રાન્સમીટરનું એન્ટેના અને રિસીવરનું એન્ટેના, એ બંને એન્ટેના એકબીજાથી એટલા દૂર ને એટલી હાઈટ ઉપર હોવા જોઈએ કે બંનેના એન્ટેના છે એકબીજાના સામસામે ફેસિંગમાં આવે, અને બીજા કોઈ પણ પ્રકારના ઓબ્સ્ટેકલ જે છે એ બંને એન્ટેનાની વચમાં ન આવે. તો એની અંદર જે કંઈ પણ ટ્રાન્સમિશન થશે ધેટ વિલ બી લાઇન ઓફ સાઇટ ટ્રાન્સમિશન, રાઈટ, જે આપણે અત્યારે 3 અલગ અલગ ટાઈપના પ્રોપગેશન મોડ્સ જોયું. અહીંયા આપણને એક ચાર્ટ આપેલો, સોરી એક ટેબલ આપેલું છે જેની અંદર આપણને અનગાઇડેડ મીડિયામાં અલગ અલગ ટાઈપના બેન્ડ આપેલા છે અને અલગ અલગ ફ્રીક્વન્સીના વેવ્સ આપણને આપેલા છે, એની રેન્જ આપેલી છે, કયા ટાઈપનું પ્રોપગેશન યુઝ થાય છે એ અંદર લખેલું છે, અને એની એપ્લિકેશન્સ આપણને આપેલી છે. તો ફ્રેન્ડ આમાંથી પણ એક્ઝામ્પલ પૂછાઈ શકે, સોરી ક્વેશ્ચન પૂછાઈ શકે છે કે ફ્રીક્વન્સી બેન્ડને તમે ડિસ્કસ કરો અને ગ્રાઉન્ડ પ્રોપગેશન માટે કઈ બેન્ડની ફ્રીક્વન્સીના સિગ્નલ્સ યુઝ થાય છે અને વોટ આર ધ એપ્લિકેશન ફોર. તો આ ટાઈપ ક્વેશ્ચન જે છે એ પણ પૂછાઈ શકે છે, રાઈટ. તો તમે જોઈ શકો છો કે બેન્ડમાં આપણને વેરી લો ફ્રીક્વન્સી અને લો ફ્રીક્વન્સી, આ બંને રેન્જ આપણને આપેલી છે 3 હર્ટ્ઝ થી લઈને 30 કિલો હર્ટ્ઝ અને 30 કિલો હર્ટ્ઝ થી લઈને 300 કિલો હર્ટ્ઝ, બંને ગ્રાઉન્ડ પ્રોપગેશન માટે યુઝ થાય છે, રાઈટ. એપ્લિકેશન ક્યાં છે તો રેડિયો નેવિગેશન માટે, પછી આવે છે મીડિયમ ફ્રીક્વન્સી, હાઈ ફ્રીક્વન્સી એન્ડ વેરી હાઈ ફ્રીક્વન્સી. આ ત્રણની રેન્જ પણ આપણને આપેલી છે, રાઈટ, અને એ સ્કાય પ્રોપગેશનમાં યુઝ થાય છે. તો રેડિયો, સિટીઝન બેન્ડ, high frequency TV, FM radio, these are the application of high frequency signals. આપણે જે આપણા મોબાઈલ ફોનમાં ને આપણે FM રેડિયો જે પ્લે કરીએ છીએ, રાઈટ, એની અંદર પણ કોઈને કોઈ વેરી હાઈ ફ્રીક્વન્સીના સિગ્નલ્સ જે છે એ યુઝ થાય છે, લાઈક 30 મેગાહર્ટ્ઝ ટુ 300 મેગાહર્ટ્ઝ. એના પછી રેન્જ આવે છે અલ્ટ્રા હાઈ ફ્રીક્વન્સી, સુપર હાઈ ફ્રીક્વન્સી એન્ડ એક્સ્ટ્રીમલી હાઈ ફ્રીક્વન્સી. જે છે that is used in the line of sight propagation. એના એક્ઝામ્પલ કયા છે, સેલ્યુલર ફોન, જે મોબાઈલ ફોન આપણે યુઝ કરીએ છીએ, અલ્ટ્રા હાઈ ફ્રીક્વન્સીના ટેલિવિઝન, સેટેલાઇટ, રડાર સિસ્ટમ. આ બધા એક્ઝામ્પલ અથવા એપ્લિકેશન જે છે જેની અંદર વેરી હાઈ ફ્રીક્વન્સીના સિગ્નલ્સ અથવા તો અલ્ટ્રા હાઈ ફ્રીક્વન્સીના સિગ્નલ્સ એલોંગ વિથ ધ લાઇન ઓફ સાઇટ પ્રોપગેશન એમાં યુઝ થાય છે. સો ધીસ ઇઝ ધ બ્રીફ ઓફ various bands available in unguided media. હવે આપણે ક્લાસિફિકેશન જોઈએ તો ક્લાસિફિકેશનમાં આપણે જોયું હતું કે અનગાઇડેડ મીડિયામાં બેઝિકલી કેટેગરી આપણે જોઈ હતી કે રેડિયો વેવ્સ, માઇક્રોવેવ્સ, ઇન્ફ્રારેડ વેવ્સ, લેઝર, રાઈટ. સો ધીસ ઇઝ નથિંગ બટ ધ ટેક્સોનોમી ઓફ અનગાઇડેડ ટ્રાન્સમિશન મીડિયા. તેમાં સૌથી પહેલા અત્યારે આપણે સમજવા જઈશું રેડિયો વેવ એન્ડ microwave, right? Radio waves are electromagnetic waves occurring on a radio frequency portion. As you can see, radio frequency portion of electromagnetic spectrum એટલે કયું તમે જોઈ શકો છો અહીંયા. ઓકે, આજે આપણે બ્લુ પોર્શન જે દેખાય છે એની અંદર રેડિયો ફ્રીક્વન્સીના સિગ્નલ્સ જે છે યુઝ થાય છે. નોટ ઓલ રેન્જ ઇઝ યુઝ, બટ 3 કિલોહર્ટ્ઝ થી લઈને અમુક સ્પેસિફિક રેન્જ સુધીના જે સિગ્નલ્સ આવશે that will be used as a radio waves, right? એની રેન્જ પણ આપણે જોઈએ છીએ આગળ. These electromagnetic waves are ranging in frequency between 3 kilohertz and 1 gigahertz. રેન્જ કેટલી હશે? 3 કિલોહર્ટ્ઝ થી લઈ અને
1 GHz સુધીની એની રેન્જ છે, રાઈટ. Common use is to transport information through the atmosphere or outer space without wire. મેઇન યુઝ શું છે? ઇન્ફોર્મેશન ને આપણે વાયરનો યુઝ કર્યા વગર ટ્રાન્સફર કરવાની છે ફ્રોમ વન પ્લેસ ટુ અનધર પ્લેસ, રાઈટ, ઇન ધ એટમોસ્ફિયર or we can say through the air as a medium. હવે રેડિયો વેવ્સ જે છે એ રેડિયો વેવ્સ કઈ ટાઈપના હોય છે? સો રેડિયો વેવ્સ આર ઓમની ડાયરેક્શન. હું તમને એક કન્સેપ્ટ સમજો. ઓમની ડાયરેક્શનલનો મતલબ શું થાય છે? ઓમની ડાયરેક્શનલ એટલે એ ટાઈપના વેવ્સ કે જે ટ્રાન્સમીટરમાંથી એ વેવ્સ જ્યારે ટ્રાન્સમિટ થશે તો કોઈ એક સ્પેસિફિક ડિરેક્શનમાં એ વેવ્સ છે એ ટ્રાવેલ નહીં કરે, બટ ઇન્સ્ટેડ ઓફ ધેટ ધીઝ વેવ વિલ ટ્રાવેલ ઇન ઓલ ડિરેક્શન. એ ટ્રાન્સમીટરમાંથી જે કાંઈ પણ સિગ્નલ્સ અથવા તો વેવ્સ એ ટ્રાન્સમિટ થયેલા, રાઈટ, that will follow all the direction, right? બધા ડાયરેક્શનમાં એ સિગ્નલ જશે. બધા ડાયરેક્શનમાં સિગ્નલ્સ જશે. Meaning is that they can travel in all direction from the source. આનાથી આપણને એક બેનિફિટ શું થશે કે ટ્રાન્સમીટર અને રિસીવર જે છે એ ટ્રાન્સમીટર અને રિસીવરને બંનેને એકબીજાની સામે અલાઇન કરવાની જરૂર પડશે નહીં, રાઈટ. કારણ કે ટ્રાન્સમીટરમાંથી પણ સિગ્નલ છે લાઈક 8 ડિરેક્શનમાંથી પસાર થશે, 4+4 4 ડિરેક્શન અને 4 કોર્નર્સ. તો એવી જ રીતે રિસીવર પણ જે અલગ લોકેશન ઉપર પડેલું છે એ રિસીવર પણ પોતાની બધી ડિરેક્શનમાંથી સિગ્નલને રિસીવ કરશે. તો રેડિયો વેવ્સના કેસમાં આપણે ટ્રાન્સમીટર અને રિસીવર જે છે એ બંનેના એન્ટેના એકબીજાની સામસામે રાખવાની જરૂર પડતી નથી. This is the good part of radio waves, and this is called the omnidirectional. Second point, radio waves are easy to generate, can travel the long distance and penetrate the buildings. This is the best part of radio waves. કે રેડિયો વેવ્સ જે છે એ બિલ્ડિંગને પેનેટ્રેટ કરી શકે છે, મીન્સ બિલ્ડિંગની જે વોલ્સ છે એ વોલમાંથી પસાર થઈ શકે. જેના કારણે શું થશે? સપોઝ ટ્રાન્સમીટર જે છે એ બિલ્ડિંગની આઉટસાઇડ છે અને રિસીવર જે છે ધેટ ઇઝ ઇનસાઇડ ધ બિલ્ડિંગ. સો ધીસ ઇઝ કોલ્ડ ધ ઇન્ડોર્સ એન્ડ આઉટડોર કમ્યુનિકેશન. સો ઇન્ડોર એન્ડ આઉટડોર કમ્યુનિકેશન ઇઝ ઓલ્સો પોસિબલ with the help of radio waves, right? Radio waves થી indoor and outdoor communication possible છે. Next, it can travel the longer distance. These are the plus point of radio wave. It is widely used for the communication in both indoors and outdoors. Indoor and outdoor બંને ટાઈપના કમ્યુનિકેશન માટે રેડિયો વેવ્સનો યુઝ થઈ શકે છે. Radio waves can travel in omnidirectional, so no need to align antennas physically, right? આના એન્ટેનાસ જે છે એને ફિઝિકલી એકબીજાની સામસામે રાખવાની જરૂર પડતી. ઓકે, લેટ અસ કન્ટિન્યુ. જેવી રીતે એના એડવાન્ટેજીસ છે એવી જ રીતે એના ડિસએડવાન્ટેજીસ પણ છે કે રેડિયો વેવ્સ જે છે એ ઓમની ડાયરેક્શનલ હોવાના કારણે બધા ડિરેક્શનમાં એ ટ્રાન્સમીટર છે એ સિગ્નલને ટ્રાન્સમિટ કરશે. પણ પ્રોબ્લેમ શું થશે કે ટ્રાન્સમીટર જ્યારે કોઈ એક સ્પેસિફિક ફ્રીક્વન્સીના સિગ્નલને વેવ્સને જ્યારે ટ્રાન્સમિટ કરશે અને એની રેન્જમાં જે બીજા રિસીવર આવે છે, એન્ટેના આવે છે, તો એ રિસીવરની ફ્રીક્વન્સી જો આના જેટલી સેમ ફ્રીક્વન્સી હશે તો સેમ ઇન્ફોર્મેશન કેન બી રિસીવ્ડ બાય અનધર એન્ટેના, રાઈટ. સેમ બેન્ડની ફ્રીક્વન્સીના જે સિગ્નલ્સ હશે એ બીજા એન્ટેના પણ રિસીવ કરી શકશે. એક પ્રોબ્લેમ છે, રાઈટ. They can penetrate walls, so we cannot isolate whether the communication to just inside or outside the building. કદાચ કોઈ જગ્યાએ આપણે જરૂર પડે કે આપણે સ્પેસિફિક ઇનસાઇડ બિલ્ડિંગ જ કમ્યુનિકેશન કરવું છે અથવા આઉટસાઇડ બિલ્ડિંગમાં જ કમ્યુનિકેશન કરવું છે તો એ વસ્તુ છે એ આપણે આઇસોલેટ કરી શકતા નથી. કારણ કે રેડિયો વેવ્સ છે એ શું કરી શકે છે? વોલ્સને પેનેટ્રેટ કરી શકે છે. જેવી રીતે એના પ્લસ પોઈન્ટ છે એવી રીતે એના વીક પોઈન્ટ પણ છે. હવે રેડિયો વેવ્સ જે છે એ રેડિયો વેવ્સની જે બેન્ડની સાઇઝ છે એ કેટલી છે? તો કેટલી બતાવે છે? 1 GHz જેટલી બતાવે છે. તો જોઈ શકીએ છીએ આપણે ફિગરમાં. હા,
ટોટલ લેન્થ કેટલી છે અહીંયા 3 કિલોહર્ટ્ઝ થી લઈને 300 ગીગાહર્ટ્ઝ આખે આખો બેન્ડ છે જે રેડિયો કમ્યુનિકેશન માટે યુઝ થાય છે એમાં રેડિયો વેવ માઇક્રોવેવ સેટેલાઇટ બધા યુઝ થાય છે એમાંથી 1 ગીગાહર્ટ્ઝ જેટલો બેન્ડ જે છે એઝ્યુમ કરી કે આપણે આટલો બેન્ડ છે 1 ગીગાહર્ટ્ઝ એટલે આખા ટોટલ બેન્ડમાંથી એકદમ નેરો બેન્ડ જે છે that is used for the radio waves, right? Is used for the radio waves. એટલા માટે શું પ્રોબ્લેમ થશે કે ભાઈ ડિજિટલ કમ્યુનિકેશન માટે જે એનો ડેટા રેટ છે that will become the low. રેડિયો વેવ્સ વિશે આપણે ડિસ્કસ કરી લીધું એના પ્લસ પોઈન્ટ માઇનસ પોઈન્ટ આપણે ડિસ્કસ કરીએ એવી જ રીતે એની એપ્લિકેશન જોઈએ કે કઈ કઈ જગ્યાએ રેડિયો વેવ્સ યુઝ થઈ શકે છે તો AM and FM રેડિયો GPS services, cordless phone, police radio, television broadcast. These are the some sample examples, sample applications where radio waves are used. આ ટાઈપનો ક્વેશ્ચન પણ પૂછાઈ શકે છે એક્સપ્લેન ધ રેડિયો વેવ્સ ઇન ડિટેલ તો આપણે કેટલું સમજાવવાનું આવે રેડિયો વેવ્સ થી સ્ટાર્ટ કરી એનો ફ્રીક્વન્સી વિશે આપણે ડિટેલિંગ કરવાનું થાય રાઈટ એનું બેઝિક ફંક્શન આપણે સમજાવવાનું થાય કે ઓમની ડાયરેક્શનલ છે બધા ડિરેક્શનમાં ટ્રાવેલ કરી શકે છે એ પોઈન્ટ સમજાવવાનો થાય કે લો પાવરવાળા સિગ્નલ છે એટલે વોલમાંથી પેનેટ્રેટ કરી શકે છે તો ઇન્ડોર આઉટડોર પોસિબલ છે એ પણ આપણે કહેવું પડે એની સાથે એના એડવાન્ટેજીસ ડિસએડવાન્ટેજીસ એન્ડ એપ્લિકેશન્સ રાઈટ આટલી વસ્તુ જે છે એ આપણે એના આન્સરમાં લખવાનું થાય જો ઇન્ડિવિડ્યુઅલ ક્વેશ્ચન પૂછાય તો આપણે એમ કે એક માર્કમાં એપ્લિકેશન્સ ઓફ રેડિયો વેવ્સ તો આપણે જસ્ટ એપ્લિકેશન જ લિસ્ટ આઉટ કરવાની થાય અથવા તો એવું કહેવામાં આવે એડવાન્ટેજીસ એન્ડ ડિસએડવાન્ટેજીસ ઓફ રેડિયો વેવ્સ ઇન 2 માર્ક્સ તો આપણે એ પ્રમાણે પણ આન્સર આપી શકીએ છીએ રાઈટ ઓકે હવે જેવી રીતે રેડિયો વેવ્સ અને એની ફ્રીક્વન્સી આપણને ખ્યાલ છે એવી જ રીતે રેડિયો વેવ્સ થી આગળ આવે છે માઇક્રોવેવ્સ માઇક્રોવેવ્સનો યુઝ કરીને જે કંઈ પણ કમ્યુનિકેશન થાય છે ટ્રાન્સમિશન થાય છે that is called the microwave transmission. હવે અહીંયા તમે જોઈ શકો છો these electromagnetic waves are ranging in frequency between 1 gigahertz and 300 gigahertz. તો આનો જે બેન્ડ છે એ રેડિયો વેવ કરતા વેરી હાઈ છે એકદમ બ્રોડ છે એનો બેન્ડ નેરો બેન્ડ નથી નેરો બેન્ડ શેમાં હતો રેડિયો વેવ્સમાં નેરો બેન્ડ હોવાના કારણે ડિજિટલ કમ્યુનિકેશનમાં પ્રોબ્લેમ થાય છે તો એ જે રેડિયો વેવ્સનો જે ડિસએડવાન્ટેજ હતો એ બાય ડિફોલ્ટ માઇક્રોવેવ્સમાં ઓવરકમ થઈ ગયો કારણ કે માઇક્રોવેવમાં આપણને બેન્ડ રેન્જ વધારે મળે છે રાઈટ સો વી કેન ઇઝીલી ડુ ધ ડિજિટલ ટ્રાન્સમિશન વિથ હાઈ ડેટા રેટ સો ઇટ ઇઝ પોસિબલ ઇન કેસ ઓફ માઇક્રોવેવ્સ રેડિયો વેવ્સ અને માઇક્રોવેવ્સ વચ્ચે ડિફરન્સ શું છે કે રેડિયો વેવ્સના એન્ટેના જે છે ક્લોઝ વેર ધ omnidirectional while in case of microwave these are the unidirectional યુનિડાયરેક્શનલનો મતલબ જ એવો થાય છે કે કોઈ એક સ્પેસિફિક ડિરેક્શનમાં એ જે સિગ્નલ્સ જે છે એ ટ્રાવેલ કરશે ઉપર તમે ઇમેજમાં જોઈ શકો છો સે ધીસ ઇઝ ધ સેન્ડર એન્ડ ધીસ ઇઝ ધ રિસીવર રાઈટ તો સેન્ડર અને રિસીવર જે છે બંને એકબીજાથી ઘણા બધા ડિસ્ટન્સ ઉપર છે બટ ઇવન તો બંને એન્ટેના જે છે સેન્ડર અને રિસીવર એન્ટેના એ બંને એકબીજાને ફેસિંગ હોવા જોઈએ એટલા અલાઇન થયેલા હોવા જોઈએ જેથી કરી અને ટ્રાન્સમીટરમાંથી જ્યારે પણ સિગ્નલ સેન્ડ થશે સેમ સિગ્નલ છે વિધાઉટ ઓબ્સ્ટેકલ રિસીવરના એન્ટેના સુધી પહોંચવા જોઈએ When an antenna transmits microwave, the sending and receiving antennas need to be aligned. થોડી વાર પહેલા આપણે જોયું એ પ્રમાણે બંને એન્ટેના અલાઇન થયેલા હોવા જોઈએ માઇક્રોવેવ પ્રોપોગેશન માઇક્રોવેવ સિગ્નલ્સ જે છે એ જનરલી કયું પ્રોપોગેશન યુઝ કરે છે લાઇન ઓફ સાઇટ અને લાઇન ઓફ સાઇટમાં ટ્રાન્સમીટર અને રિસીવર બંને જે છે એકબીજાની સામે હોવા જોઈએ આગળ વધીએ મિત્રો માઇક્રોવેવ્સ એના એડવાન્ટેજ શું સૌથી પહેલું તો એનો રેન્જ બેન્ડની રેન્જ જે છે એકદમ વાઇડર છે કમ્પેર ટુ ધ રેડિયો વેવ્સ રેડિયો વેવ્સની 1 ગીગાહર્ટ્ઝની જ છે જ્યારે અહીંયા 1 ગીગાહર્ટ્ઝથી લઈને 300 ગીગાહર્ટ્ઝ એટલે ઓલમોસ્ટ 299 ગીગાહર્ટ્ઝ જેટલો એનો વાઇડર બેન્ડ છે જેથી કરીને ડિજિટલ કમ્યુનિકેશન જે છે એ વિથ હાઈ ડેટા રેટ આપણે કરી શકીએ છીએ ડિસએડવાન્ટેજ જે છે માઇક્રોવેવ્સના
યુનિડાયરેક્શનલ છે, યુનિડાયરેક્શનલ હોવાના કારણે સેન્ડિંગ અને રિસીવિંગ એન્ટેનાસ છે એ બંનેને અલાઇન રાખવા જરૂરી છે. રાઈટ. આમાં સિચ્યુએશન કેવી થાય કે જો ટ્રાન્સમીટર અને રિસીવર બંને એકબીજાથી બહુ વધારે લોંગ ડિસ્ટન્સ ઉપર હોય તો કદાચ એ પોસિબિલિટી છે કે સિગ્નલનો પાવર જો ઓછો થાય તો એ સિગ્નલ એટેન્યુએટ થઈ શકે છે. સિગ્નલ જો એટેન્યુએટ થાય તો એને અગેન રીજનરેટ કરવા માટે ટ્રાન્સમીટર અને રિસીવરની વચમાં અમુક ડિસ્ટન્સ ઉપર રિપીટર પણ મૂકવાની જરૂર પડે છે. રાઈટ. So repeaters are also required in case of microwaves. તો માઇક્રોવેવ્સના સિગ્નલ્સ છે એ વેરી હાઈ ફ્રીક્વન્સીના છે. લો ફ્રીક્વન્સીના સિગ્નલ્સ હોય તો એ વોલ પેનેટ્રેટ કરી શકે છે. માઇક્રોવેવ્સ એ હાઈ ફ્રીક્વન્સીના છે, સો વોલ પેનેટ્રેટ કરી શકતા નથી. રાઈટ. તો એ કેસમાં આપણે રિસીવર એન્ડ ટ્રાન્સમીટર જો બંને અલગ અલગ જગ્યાએ હોય, પ્લસ રિસીવર છે એ બિલ્ડિંગની અંદર હોય, ટ્રાન્સમીટર છે એ બિલ્ડિંગની બહાર રિમોટ પ્લેસ ઉપર હોય તો કદાચ કમ્યુનિકેશન પ્રોપર થઈ શકે નહીં. એપ્લિકેશન્સ આપણને આપેલી છે વાયરલેસ લોકલ એરિયા નેટવર્ક. તો વાયરલેસ લેન પણ આપણને ખ્યાલ છે. લોકલ એરિયા નેટવર્ક કે જેની અંદર ક્યાંય આપણે કેબલનો યુઝ કરતા નથી. રાઈટ. તો આપણને ખ્યાલ છે કે આપણા ઈપીટીઆઈના કેમ્પસમાં નમો વાઈફાઈ ના હોટસ્પોટ એના એક્સેસ પોઈન્ટ લગાવેલા છે. જ્યાં સુધી તમે એક્સેસ પોઈન્ટની રેન્જમાં છો ત્યાં સુધી તમે એની સાથે કનેક્ટેડ રહેશો. જ્યારે પણ તમે રેન્જમાંથી બહાર જશો સો યુ વિલ બી નોટ અ પાર્ટ ઓફ ધેટ વાયરલેસ LAN. So these are the example of microwaves or applications of microwaves. Right. આગળ વધીએ છીએ. થર્ડ કેટેગરી છે that is infrared waves. આપણે જો ઇલેક્ટ્રોમેગ્નેટિક સ્પેક્ટ્રમની વાત કરીએ તો ઇલેક્ટ્રોમેગ્નેટિક સ્પેક્ટ્રમમાં આપણે 300 ગીગાહર્ટ્ઝ સુધી આપણે એનો બેન્ડ જોઈ લીધો. હવે ઇલેક્ટ્રોમેગ્નેટિક સ્પેક્ટ્રમમાં 3 ગીગાહર્ટ્ઝથી ઉપર આપણે જોઈ શકીએ છીએ ધીસ ઇઝ ધ ઇન્ફ્રારેડ વેવ્સ. રાઈટ. અને એની રેન્જ જે છે એ 300 ગીગાહર્ટ્ઝ પછીની છે. Okay. So infrared waves, these electromagnetic waves are ranging in frequency between 300 gigahertz and 400 terahertz. તો ફ્રેન્ડ્સ આપણી ભાષામાં કહીએ તો આ એકદમ વેરી હાઈ ફ્રીક્વન્સી અથવા તો અલ્ટ્રા હાઈ ફ્રીક્વન્સીના સિગ્નલ્સ છે. રાઈટ. સ્ટાર્ટિંગ ફ્રોમ 300 gigahertz થી લઈને 400 terahertz. તો ઉપર તમે જોઈ શકો છો ફ્રેન્ડ કે આપણે એક એક્ઝામ્પલ, એક ઇમેજ આપેલી છે. એ ઇમેજમાં શું છે, એક ટેલિવિઝન છે, એક રિમોટ કંટ્રોલ છે અને રિમોટ કંટ્રોલમાંથી કોઈ પણ બટન અથવા તો કી જ્યારે આપણે પ્રેસ કરીએ છીએ તેમાંથી એક વેવ્સ જે છે, એક સિગ્નલ્સ છે એ જનરેટ થાય છે અને એ સિગ્નલ જનરેટ થઈ અને ટેલિવિઝનનું જે કંઈ પણ સેન્સર છે, સેન્સર શું કરશે, એ સિગ્નલને રિસીવ કરશે. સો બેઝડ ઓન ધેટ ધ એક્શન વિલ બી પરફોર્મ. રાઈટ. તો આ જે આખો એક્ઝામ્પલ છે રિમોટ કંટ્રોલ ટેલિવિઝન, ધીસ ઇઝ ધ બેસ્ટ એક્ઝામ્પલ ઓફ ઇન્ફ્રારેડ ટ્રાન્સમિશન. રાઈટ. કારણ કે રિમોટ કંટ્રોલની અંદર જે કંઈ પણ છે એ અને ટેલિવિઝનની અંદર જે કંઈ પણ સેન્સર છે એ બધા શેનો યુઝ કરશે, ઇન્ફ્રારેડ વેવ્સનો યુઝ કરશે. રાઈટ. જનરલી ઇન્ફ્રારેડ વેવ્સ જે છે એ શોર્ટ રેન્જ કમ્યુનિકેશન માટે યુઝ થાય છે, જેની અંદર ડિસ્ટન્સ બે ડિવાઇસનું ડિસ્ટન્સ છે એ કમ્પેરેટિવલી શોર્ટ હોવું જોઈએ. રાઈટ. તો એનો તો આપણને આઈડિયા છે કે આપણે ડ્રોઈંગ રૂમમાં જે ટેલિવિઝન હોય છે ને પછી આપણે રિમોટથી અમુક ડિસ્ટન્સમાં જ આપણે જ્યારે બટન પ્રેસ કરીએ છીએ તો એ એક્ટિવિટી પરફોર્મ થાય છે. રાઈટ. ડિસ્ટન્સ જો વધી જાય તો એ એક્શન છે પરફોર્મ થતું નથી. રાઈટ. જે આપણે જોઈએ છે ને આપણે બધાને એના વિશે આઈડિયા પણ છે. એક્ઝામ્પલ કયા કયા છે ને, રિમોટ કંટ્રોલ કે જે ટેલિવિઝનમાં યુઝ થાય છે તે VCRsમાં અને સ્ટીરિયોઝમાં. રાઈટ. આ બધામાં જ્યાં જ્યાં રિમોટ આવે છે, રિમોટ કંટ્રોલ આવે છે, એ રિમોટ કંટ્રોલનો આપણે યુઝ કરશું. એની અંદર આપણે યુઝ કરશું ઇન્ફ્રારેડ વેવ્સ. રાઈટ.
ઇન્ફ્રારેડ વેવ્સ છે એ પણ કયું યુઝ કરે છે, લાઇન ઓફ સાઇટ પ્રોપગેશન જ યુઝ કરે છે. કારણ કે જ્યારે પણ આપણે રિમોટ કંટ્રોલમાંથી કોઈ બટન પ્રેસ કરીએ તો એ બટન રિમોટ કંટ્રોલ અને સેન્સર બંને એકબીજાની સામસામે અલાઇન હોવા જરૂરી છે, રાઈટ. બટ ઓબ્વિયસલી એક ટેલિવિઝનની પાછળની સાઈડ આપણે ઉભા રહીને રિમોટ કંટ્રોલમાંથી કોઈ બટન પ્રેસ કરશું સો ઇટ વિલ નોટ વર્ક. So this is about the infrared transmission. Advantages of infrared are relatively directional. એક વર્ડ એને આપ્યો છે રિલેટિવલી ડાયરેક્શનલ, એટલે કે એક્ઝેક્ટ કદાચ એક્ઝેક્ટ ફેસ ટુ ફેસ ન હોય, રાઈટ, અને થોડું કદાચ એંગલ આડોઅવળો હોય તો પણ એ સિગ્નલ છે પ્રોપરલી વર્ક કરે છે. આપણે ખ્યાલ છે કે આપણે જ્યારે ટેલિવિઝન જોતા હોય તો ટેલિવિઝનની સામે એક્ઝેક્ટ ચેર કે સોફા પડેલો હોય તેવું જરૂર નથી કે તમે એક્ઝેક્ટ એની સામેથી જ તમારે બટન પ્રેસ કરવો પડે. તમારો એંગલ થોડો પણ અલગ હોય તો પણ જો આપણે બટન પ્રેસ કરીએ તો એ વર્ક કરે છે, રાઈટ. હાઈ ફ્રીક્વન્સીના સિગ્નલ છે તો વોટ અગેન વોલ પેનેટ્રેટ કરી શકતા નથી, એટલે રૂમની અંદર જ જે છે સિસ્ટમ એની અંદર જે કમ્યુનિકેશન માટે યુઝ થશે, રાઈટ. શોર્ટ રેન્જ કમ્યુનિકેશન માટે યુઝ થાય છે. ટેપિંગ થઈ શકતું નથી, મીન્સ સિગ્નલ અથવા તો ડેટા છે એ વચમાં ક્યાંયથી કોઈ અનઓથોરાઇઝ એન્ટિટી છે એ ડેટાને ટેપ કરી શકતું નથી. ડિસએડવાન્ટેજીસ, લોંગ રેન્જ કમ્યુનિકેશન માટે ઇન્ફ્રારેડનો યુઝ થઈ શકતો નથી. સોલિડ ઓબ્જેક્ટને પાસ કરી શકતું નથી, રાઈટ. એટલા માટે જ ઇન્ફ્રારેડ વેવ્સ જે છે એ આઉટસાઇડ બિલ્ડિંગમાં કમ્યુનિકેશન માટે ક્યારેય યુઝ થતા નથી, રાઈટ. સો applications are short range wireless communication, that is wireless mouse or wireless keyboard that we are using nowadays, right. અત્યારે આપણે જે યુઝ કરીએ છીએ આપણા લેપટોપમાં ને એમાં વાયરલેસ માઉસનો યુઝ કરે છે, વાયરલેસ કીબોર્ડનો યુઝ કરે છે. ધીઝ આર ધ એક્ઝામ્પલ ઓફ ઇન્ફ્રારેડ. રિમોટ કંટ્રોલ્સ ટીવીના, વીસીઆરના, સ્ટીરિયોઝના, રાઈટ. ઘણી વખત થર્મલ એફિશિયન્સી એનાલિસિસ એટલે કે ટેમ્પરેચર સેન્સ કરવા માટે, વેધર ફોરકાસ્ટિંગ માટે પણ આનો યુઝ થાય છે, રાઈટ. મિલિટરીની અંદર કઈ ટાઈપની એપ્લિકેશન છે, ટાર્ગેટ એક્વિઝિશન અને સર્વેલન્સ ટ્રેકિંગ. So these are the variety of applications where infrared waves can be used, right. Next category of transmission is laser transmission, but for today we will pause here. આજના દિવસ માટે આપણે આટલું રાખશું. Laser transmission will cover in the next lecture. આમાં કોઈને કઈ જે કંઈ પણ સેશન અત્યારે આપણું ચાલુ એ સેશનમાં કદાચ કોઈને કંઈ પણ ડાઉટ છે? ઓકે, મીનવાઇલ હું એટેન્ડન્સ ડાઉનલોડ કરી લઉં છું. યુનિટ નંબર 3 નું અસાઇનમેન્ટ 3 જે છે ધેટ ઇઝ ઓલરેડી પોસ્ટેડ ઓન વોટ્સએપ ગ્રુપ. તો 4A, B અને C બરાબર બધા સ્ટુડન્ટ્સને એ અસાઇનમેન્ટ છે એ કમ્પ્લીટ કરવાનું થાય છે. જ્યારે આપણું યુનિટ નંબર 3 કમ્પ્લીટ થશે ત્યારે તમારું અસાઇનમેન્ટ 3 જે છે એ પણ કમ્પ્લીટ થઈ ગયેલું હોવું જોઈએ. Okay, so any query for this? Okay, anyone wants to say? કેવું રહ્યું આજનું સેશન અનગાઇડેડ ટ્રાન્સમિશન મીડિયા? Okay, anybody wants to say something? Okay, fine. તો અહીંયા જે છે આપણે આજનું સેશન છે એ ઓફિશિયલી કમ્પ્લીટ કરીએ છીએ.
now you people may leave.